નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મારા વહાલા મિત્રો. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. મહેશ સાંજના 5 વાગ્યે પોતાના કારખાનાના એક ખૂણામાં બેસીને ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. એના ખિસ્સામાં માત્ર 200 રૂપિયા હતા, જે એની ચિંતાનું મુખ્ય કારણ હતા. 2 મહિનાથી એનો પગાર નહોતો આવ્યો અને ઘરના ખર્ચાઓનો બોજ દિવસે ને દિવસે વધુ જતો હતો. એના મનમાં એક જ વિચાર ઘૂમતો હતો: ઘરે જઈને એની પત્નીને શું જવાબ આપશે, ખાસ કરીને આજે જ્યારે એની પત્નીની કોલેજની ફી ભરવાની અંતિમ તારીખ હતી. મહેશની પત્નીએ ઘણા દિવસો પહેલા ફીની વાત કરી હતી. એણે આશા રાખી હતી કે મહેશ કંઈક રીતે પૈસાની વ્યવસ્થા કરી લેશે, પરંતુ મહેશનો સમય આ દિવસોમાં નબળો ચાલતો હતો. એણે દરેક શક્ય પ્રયાસો કર્યા, મિત્રો પાસે ઉધાર માંગવાનો વિચાર કર્યો, પણ દરેક જગ્યાએથી નિરાશા જ મળી. કારખાનામાં પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પગારની આશા લગભગ નહીં વધતી. મહેશની ચિંતા માત્ર પૈસાની ન હતી, પણ એની પત્નીના સપના સાથે જોડાયેલી હતી. કારણ કે એણે જ પોતાની પત્નીને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી હતી. એ પોતે એની પત્નીની આંખોમાં નિરાશા નહીં જોઈ શકે એમ એ માનતો હતો. બહાર અંધારું થવા લાગ્યું હતું અને કારખાનાની ઘડિયાળ ટકોરા મારી રહી હતી. મહેશનું મન ભાગેલું હતું, પણ એ જાણતું હતું કે ઘરે જવું જ પડશે. એણે ઊંડો શ્વાસ લીધો, ખિસ્સામાં હાથ નાખીને 200 રૂપિયાની નોટને સ્પર્શ કર્યા. એને ધીમે ધીમે ઊભો થયો. એના પગ ભારે હતા અને મનમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો: આગળ શું થશે? મહેશ ઘરે પહોંચ્યો ત્યારે સાંજનું અંધારું ઘેરાઈ ચૂક્યું હતું. સવારથી કારખાનામાં કામ કરવાને લીધે એનું શરીર થાકથી લથપથ થઈ ગયું હતું. એના ચહેરા પર થાકની સાથે ચિંતાની ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ઘરના દરવાજે પગ મૂકતા જ એની નજર એની પત્ની સાથે ટકરાઈ, પણ એણે તરત જ આંખો નીચી કરી લીધી. એને એની જાત પર ગુસ્સો આવતો હતો કે એ પોતાની પત્નીની જરૂરિયાતોને પૂરી નથી કરી શકતો. એ ઘરમાં બેસીને શાંતિથી ચા પીવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ એના ફોનની રિંગ વાગી. ફોનમાં એનો મિત્ર હતો. એના મિત્રનો અવાજ થોડો નિરાશ લાગતો હતો. એણે કહ્યું, મહેશ, આજે મારી પાસે રૂપિયાની વ્યવસ્થા નથી થઈ શકી. તું કોઈ બીજા પાસેથી જોઈ લે. હું આજે રાત્રે બીજા કારખાનામાં નાઇટ ડ્યુટી માટે જાઉં છું. ત્યાં ભારે મશીન ઉતારવાનું કામ છે અને સારી મજૂરી મળશે. આ વાત સાંભળતા મહેશના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. એને લાગ્યું કે જો એ પણ આજની રાતે આ કામ માટે જઈ આવે તો થોડા રૂપિયા ભેગા થઈ શકે. એણે તરત જ એના મિત્રને કહ્યું, હું પણ તારી સાથે આવું છું. પણ એના મિત્રએ આશ્ચર્યથી કહ્યું, અરે મહેશ, તું શું વાત કરે છે? તું હવે મજૂરીનું કામ કરવા તૈયાર થઈ જાય છે? મહેશનો નિર્ણય પાકો હતો. એણે એના મિત્રની વાતને અવગણીને કહ્યું, બસ તું મને લઈ જા, હું તૈયાર છું. ઘરે એની પત્ની સાથે આ વાત કરવાની હિંમત એનામાં ન હતી. એણે ખોટું બહાનું કાઢ્યું અને એની પત્નીને કહેવા લાગ્યો કે એક મિત્રની તબિયત ખરાબ છે, એની સાથે હોસ્પિટલ જવું પડશે. આ સાંભળીને એની પત્નીનો ચહેરો નિરાશાથી ભરાઈ ગયો. એને ખબર હતી કે બીજા દિવસે સાંજ સુધીમાં કોલેજની ફી ભરવાની છે અને મહેશ આ વિશે એક શબ્દ પણ નહોતો બોલ્યો. એના મનમાં ગુસ્સો અને નિરાશા બંને ઉભરાયા હતા, પણ એને કંઈ જ ન કહ્યું. મહેશ એની પત્નીની આંખોમાં રહેલી નારાજગી જોઈ શકતો હતો, પરંતુ એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. થાકેલું શરીર, ભારે મન અને આવનારા દિવસોની ચિંતા સાથે મહેશ ઘરની બહાર નીકળ્યો. રાતના અંધકારામાં એના પગલાં ધીમે ધીમે આગળ વધતા હતા, પણ એના હૃદયમાં એક જ ધ્યેય હતું: ગમે તે રીતે પત્નીના સપનાને પૂરા કરવા. મહેશ પોતાના કારખાનામાં
સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો હતો અને એના પગારથી ઘરનું ગુજરાન નિયમિત અને વ્યવસ્થિત રીતે ચાલતું હતું. પરંતુ 2 મહિનાથી પગાર ન આવવાને કારણે એની આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે એને મજૂરી જેવું કામ કરવાની ફરજ પડી. રાત્રે બીજા કારખાનામાં પહારે મશીન ઉતારવાનું કામ એણે પૂરા દિલથી કર્યું. થાકેલા શરીર અને ભૂખ્યા પેટે પણ એણે હાર ન માની. પરંતુ આખી રાતની મહેનતના બદલામાં મળેલી રકમ એટલી ઓછી હતી કે એની પત્નીની કોલેજની ફી ભરવા માટે પૂરતી ન હતી. નિરાશાથી ભરેલો મહેશ ઘરે પહોંચ્યો ત્યારે રાત ઘણી થઈ ગઈ હતી. ઘરમાં શાંતિ હતી અને એની પત્ની શાંતિથી સૂઈ રહી હતી. એ થાકેલું શરીર લઈને કપડાં બદલવા કબાટ પાસે ગયો. ત્યાં એની નજર તિજોરીમાં પડેલી એક નાનકડી વીંટી પર ગઈ. આ વીંટી એના માટે અમૂલ્ય હતી, જેણે એણે ખૂબ જ જતનથી સાચવી રાખી હતી. એને પહેરવાનો ડર હતો કે ક્યાંક ખોવાઈ જાય, એટલે એણે હંમેશા તિજોરીમાં જ રાખી. પરંતુ આ ક્ષણે એની પત્નીનું સપનું બચાવવા માટે આ એની છેલ્લી તક હતી. થોડી વારના સંઘર્ષ પછી મહેશે નિર્ણય લીધો અને વીંટી લઈને ગામના સોની પાસે ગયો. રાતના સમયે પણ એને વીંટી વેચીને જરૂરી રકમ એકઠી કરી લીધી, કારણ કે એના એક મિત્રના એક સંબંધી સોનાની દુકાન ચલાવતા હતા, જેનો સંપર્ક કરીને મહેશે રાત્રે જ પોતાને વીંટી વેચી નાખી. સવારે ઘરે પાછા ફર્યા ત્યારે એની પત્ની રસોડામાં કામ કરી રહી હતી. મહેશે ધીમે ધીમે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને એની પત્નીના હાથમાં મૂકતા કહ્યું, આજે તારી કોલેજની ફી ભરી લે. એની પત્નીના ચહેરા પર એક તેજસ્વી સ્મિત ફરી વળ્યું. એની આંખોમાં આનંદની ચમક હતી અને એણે મહેશનો હાથ ચૂપચાપ દબાવીને આભાર માન્યો. પરંતુ આ ખુશીની ક્ષણ એના અન્ય સભ્યોને પસંદ ન હતી. મહેશના મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર નારાજગીનો ભાવ સ્પષ્ટ હતો. તેમને મહેશનું આ વર્તન બિલકુલ પસંદ ન હતું. તેમનું માનવું હતું કે મહેશે ઘરની અન્ય જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં કે પત્નીના ભણતર પાછળ આટલો ખર્ચ કરવો. તેઓ મોઢું બગાડીને બોલવા લાગ્યા, આ શું કરી રહ્યો છે? તું ઘરમાં બીજું બધું બંધ પડ્યું છે અને તું ફી ભરવાની વાત કરે છે. તેમના શબ્દોમાં તિરસ્કાર અને ગુસ્સો ભરેલો હતો. મહેશ શાંતિથી તેમની વાત સાંભળી, પણ અંદરથી એનું હૃદય ભારે થઈ ગયું. એની પત્નીએ પણ સાસુ સસરાની વાત સાંભળી અને એના ચહેરાનું પરનું સ્મિત ઝાંખું પડી ગયું. ઘરમાં એક તણાવપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મહેશને લાગ્યું કે એણે પોતાની પત્નીનું સપનું બચાવવા માટે ઘણું બધું દાવ પર લગાવ્યું, પરંતુ આ નિર્ણયથી ઘરનું વાતાવરણ બગડ્યું. એ ચૂપચાપ નાસ્તો પૂરો કરીને ઊભો થઈ ગયો. મહેશને પોતાના માતા પિતાનો વ્યવહાર જોઈને કોઈ આશ્ચર્ય ના થયું. એને ખબર હતી કે તેઓ શરૂઆતથી જ પોતાની પત્નીના ભણતર અને સપનાને લઈને વિરોધમાં છે. જ્યારે મહેશના લગ્ન થયા ત્યારે એણે પોતાની પત્ની સાથે ખુલ્લા દિલથી વાત કરી હતી. એણે પૂછ્યું હતું કે એની ઈચ્છા શું છે, એનું સપનું શું છે. એને પત્નીએ નિખાલસતાથી જણાવ્યું હતું કે એને ખૂબ આગળ ભણીને કલેક્ટર બનવું છે. એ આ સપનું પૂરું કરવા માટે ગમે તે મહેનત કરવા તૈયાર હતી. પરંતુ એના માતા પિતાએ નાની ઉંમરમાં જ એના લગ્ન કરાવી દીધા હતા, જેના કારણે એનું સપનું અધૂરું રહી ગયું. આ વાત મહેશના હૃદયને ઊંડી સ્પર્શી ગઈ અને એને લાગ્યું કે એની પત્નીની પ્રતિભા અને ઈચ્છા શક્તિને સમાજની જૂની વિચારસરણીએ દબાવી દીધી. એ દિવસે જ મહેશે પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે એ પોતાની પત્નીના સપનાને પૂરા કરવા માટે ગમે તે કરશે. એ દરેક મુશ્કેલીનો સામનો કરશે, દરેક અવરોધને પાર કરશે
પછી ભલે એના માટે એને પોતાના પરિવારની નારાજગી કેમ ન સહન કરવી પડે. મહેશનો આ નિર્ણય માત્ર પત્ની પ્રત્યેના પ્રેમથી નહીં, પરંતુ એના સપના પ્રત્યેના સન્માનથી પણ પ્રેરિત હતો. એ જાણતો હતો કે એની પત્નીએ ઘરની જવાબદારીઓ સંભાળતા સંભાળતા ભણવાની ઈચ્છા રાખી છે. એની આ લગન અને હિંમતને એ ક્યારેય વ્યર્થ નહીં જવા દે. પરંતુ આ રસ્તો સરળ ન હતો. ઘરની આર્થિક તંગી, એના પરિવારનો વિરોધ અને સમાજની ટીકાઓ એની સામે છતાં મહેશનો નિશ્ચય અડગ હતો. જ્યારે એના મમ્મી પપ્પાએ ફી ભરવાની વાત પર નારાજગી વ્યક્ત કરી અને તેમના કટાક્ષભર્યા શબ્દો સાંભળ્યા, ત્યારે મહેશનું મન થોડું ડગમગ્યું. પરંતુ એણે પોતાની પત્નીના ચહેરા પરનું સ્મિત યાદ કર્યું, એની આંખોમાં ઝળકતી આશા યાદ કરી. આ યાદે એને હિંમત આપી. એણે શાંતિથી એના પરિવારની વાત સાંભળી, પણ અંદરથી એનો નિર્ણય વધુ મજબૂત થયો. મહેશ જાણતો હતો કે આ લડાઈ લાંબી છે. એની પત્નીનું કલેક્ટર બનવાનું સપનું એક રાતમાં પૂરું નહીં થાય, પરંતુ એ દરેક પગલે એની સાથે રહેશે. ચાહે એના માટે રાતોની મજૂરી કરવી પડે, વીંટી જેવી અમૂલ્ય ચીજ વેચવી પડે, કે પછી પોતાના પરિવારનો વિરોધ સહન કરવો પડે. ઘરમાં તણાવનું વાતાવરણ હતું, પણ મહેશે શાંત રહેવાનું પસંદ કર્યું. એણે પોતાની પત્નીનો હાથ થપથપાવ્યો, જાણે કહેતો હોય કે આપણે આ સપનું સાથે મળીને પૂરું કરીશું. એની આંખોમાં નિશ્ચય હતો અને હૃદયમાં એક જ વિચાર, ગમે તે થાય એની પત્નીનું સપનું તૂટવા નહીં દે. મહેશનું જીવન હવે એક લડાઈ બની ગયું હતું. એક તરફ પોતાની પત્નીના સપનાને જીવંત રાખવાની જવાબદારી અને બીજી તરફ ઘરની આર્થિક તંગી અને પરિવારનો વિરોધ. એ જાણતો હતો કે એની પત્નીનું કલેક્ટર બનવાનું સપનું માત્ર એની વ્યક્તિગત ઈચ્છા નથી, પરંતુ એક એવું ધ્યેય છે જે એના આત્મસન્માન અને આગળ વધવાની ભાવનાને જીવંત રાખે છે. આથી એણે પોતાના દરેક પ્રયાસ એ બાબત પર કેન્દ્રિત કર્યા. એની પત્નીને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. મહેશ રોજ નવી રીતે પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરતો. ક્યારેક રાતની ડ્યુટી, ક્યારેક વધારાનું કામ, તો ક્યારેક નાના મોટા ઉધાર. એનું શરીર થાકી જતું, પણ એનો નિશ્ચય ક્યારેય ડગમગ્યો નહીં. એ ઘરે પાછો આવે ત્યારે થાકેલો ચહેરો લઈને બેસી જતો, પરંતુ એની પત્નીની આંખોમાં આશા અને પ્રેમ જોઈને એનો થાક હળવો થઈ જતો. એની પત્ની પણ ઘરના કામો સંભાળતી અને રાત્રે મોડે સુધી ભણવામાં ડૂબેલી રહેતી. બંનેનું એકબીજાનું પ્રત્યેનું સમર્પણ, એકબીજાને હિંમત આપવું, પરંતુ આ બધું ઘરના વાતાવરણ પર ભારે પડતું હતું. મહેશના મમ્મી પપ્પા દરરોજ કોઈને કોઈ બાબતે નારાજગી વ્યક્ત કરતા. તેઓ માનતા હતા કે ઘરની આર્થિક સ્થિતિ આટલી ખરાબ હોવા છતાં પત્નીના ભણતર પાછળ ખર્ચ કરવો એ મૂર્ખામી છે. મહેશની આ લડાઈનું એક ઊંડું કારણ પણ હતું. એને પોતાના જીવનમાં શિક્ષણની તક ન હોતી મળી. નાની ઉંમરમાં જ એને કામ કરવું પડ્યું અને એના સપના ક્યાંય દબાઈ ગયા. એના મનમાં એક કમી રહેતી હતી કે જો એને ભણવાની તક મળી હોત તો એ પણ કંઈક મોટું કરી શક્યું હોત. આથી એ નથી ઈચ્છતો કે એની પત્નીનું સપનું પણ એની જેમ અધૂરું રહે. એની પત્નીની આંખોમાં ઝળકતું કલેક્ટર બનવાનું સપનું એના માટે માત્ર એક ધ્યેય ન હતું, પરંતુ એક એવી જ્યોત હતી જે એના પોતાના અધૂરા સપનાને પણ પ્રકાશિત કરી રહી હતી. આખરે 5 વર્ષની અથાગ મહેનત, રાત દિવસના સંઘર્ષ અને અવરોધોને પાર કર્યા પછી એ દિવસ આવી ગયો જેની રાહ મહેશ અને એની પત્નીએ બંને જોઈ હતી. મહેશની પત્નીએ પોતાના સપનાને સાકાર કરી દીધો. એ આખરે કલેક્ટર બની ગઈ. એની મહેનત, લગન અને મહેશના અડગ સમર્થનનું આ ફળ હતું. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. મહેશની આંખોમાં ગર્વ હતો અને એની પત્નીના ચહેરા પર એક એવું સ્મિત હતું જે દરેક મુશ્કેલીઓને જીતની ગાથા કહેતું હતું. પરંતુ આ ખુશીનો ક્ષણો વચ્ચે મહેશની સાચી લડાઈ હવે શરૂ થવાની હતી. જેવી એની પત્ની કલેક્ટરના હોદ્દા પર પહોંચી, આસપાસના લોકોની નજરો અને વાતો બદલાઈ ગઈ. જે લોકો ગઈકાલ સુધી મહેશની મહેનતની કદર કરતા હતા, તે જ લોકો હવે એની મજાક ઉડાવવા લાગ્યા.
ગામમાં, કારખાનામાં, બજારમાં દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકો તો રૂબરૂમાં જ મહેશને ટોણા મારતા, અરે મહેશ, હવે તો તારે ઘરે બેસીને એની સેવા કરવી પડશે. નહીં, આવા શબ્દો મહેશના હૃદયને ચીરી નાખતા. પણ એ ચૂપ રહેતો. લોકોની આવી વાતો માત્ર મજાક ન હતી, પરંતુ સમાજની પુરુષ કેન્દ્રિત માનસિકતાનું પ્રતિબિંબ હતું. તેના માટે એ સ્વીકારવું મુશ્કેલ હતું કે એના પુરુષ જે કારખાનામાં સામાન્ય કામ કરે છે, એની પત્ની એનાથી આટલી આગળ નીકળી શકે. મહેશના મમ્મી પપ્પા પણ આ બદલાયેલી પરિસ્થિતિથી ખુશ ન હતા. તેઓ ઘણી વખત ઘરમાં બબડતા, આ બધું તે જ શરૂ કર્યું હતું, હવે જો લોકો તને કેવું નીચું દેખાડે છે. આવી વાતો મહેશને અંદરથી તોડી નાખતી, પણ એ પોતાની લાગણીઓને દબાવી દેતો હતો. મહેશના હૃદયમાં હંમેશા એક આશા રહેતી હતી કે એની પત્ની જ્યારે કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર પહોંચે ત્યારે તેમની આર્થિક સ્થિતિ સુધરશે અને એની પત્નીના અભ્યાસ માટે એને જે ઉધાર મજૂરી અને ત્યાગ કર્યા હતા એ બધું ધીમે ધીમે ચૂકવાઈ જશે. અને વિશ્વાસ હતો કે બંને પતિ પત્ની મળીને આ જવાબદારીઓને પૂરી કરશે અને એક સારું જીવન જીવશે. આ વિચાર સાથે એક રાત્રે જ્યારે ઘરમાં શાંતિ હતી, મહેશે પોતાની પત્ની સાથે આ વિષય પર વાત કરવાનું નક્કી કર્યું. રાતના સમયે જ્યારે બંને પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે મહેશે હળવેકથી એની પત્નીને કહ્યું, સોનલ, તારું સપનું પૂરું થયું, એમાં મને બધા કરતાં વધારે ખુશી થઈ છે. આખરે હું તારી સાથે સૌથી મહત્વની ઈચ્છા પૂરી કરવામાં સમક્ષ રહ્યો, એનો મને આનંદ છે. પણ આજે હું તને જે વાત કરવા જઈ રહ્યો છું, મને આશા છે કે તું મારી વાતને સમજીશ. તારા અભ્યાસ માટે જ્યારે મારી નોકરીમાંથી પગાર નહોતો આવતો ત્યારે મેં ઘણા લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. હવે હું ઈચ્છું છું કે આપણે બંને જણા થોડી બચત કરીને અને થોડા પૈસા ચૂકવીને આ બધા ઉધારમાંથી મુક્ત થઈ જઈએ, જેથી વહેલા આપણે આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળી શકીએ અને એક સારું જીવન જીવી શકીએ. મહેશે એવું વિચાર્યું હતું કે આ વાતથી એની પત્ની ખુશ થશે, કારણ કે આ તેમના સંયુક્ત સંઘર્ષનું ફળ હતું. પરંતુ મહેશની આશા વિપરીત એની પત્નીનો ચહેરો એકદમ બદલાઈ ગયો. એની આંખોમાં ગુસ્સો ઝળક્યો અને એણે તીખા સ્વરમાં કહ્યું, તો આ માટે તમે મને ભણવાની મહેનત કરી, તમારો પગાર તો કેટલાક સમયથી નથી આવતો અને હવે તમે તમારી જવાબદારી મારા ખંભે નાખો છો. આ શબ્દો મહેશના હૃદયમાં તીરની જેમ વાગ્યા. એ થોડી વાર માટે સ્તનબંધ થઈ ગયો. એના મનમાં એક તોફાન ઊભું થયું, જે પત્નીની થોડા સમય પહેલાની દરેક મહેનતની કદર કરતી હતી, એની સાથે દરેક મુશ્કેલીમાં ખંભે ખંભો મિલાવીને ઊભી રહેતી હતી, એ આજે આવી રીતે કેમ બોલી રહી છે? મહેશનું મન ગુંજવાઈ ગયું. એને સમજાતું ન હતું કે એની વાતમાં એવું તો શું હતું જેનાથી એની પત્નીને આટલો ગુસ્સો આવ્યો. એ ચૂપચાપ બેસી રહ્યો. એની આંખોમાં દુઃખ અને આશ્ચર્યનો ભાવ હતો. એની પત્નીના શબ્દોમાં એક અજાણ્યો અહંકાર હતો, જે એને અગાઉ ક્યારેય ન હતો જોયો. એને યાદ આવ્યું કે કેવી રીતે એણે પોતાની અમૂલ્ય મીઠી વેચી, રાતોની મજૂરી કરી, પરિવારની ટીકાઓ સહન કરી અને લોકોની મજાકનો સામનો કર્યો, બધું એની પત્નીના સપના માટે. અને આજે જ્યારે સપનું સાકાર થયું ત્યારે એની વાતને એવી રીતે લેવામાં આવી. ઘરમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ અને પછી મહેશ એકદમ શાંત થઈ ગયો, પણ એના મનમાં હજારો સવાલ ઘુમરાતા હતા. શિવ એની પત્નીની સફળતા અને હોદ્દાએ તેની નજર બદલી નાખી. શું એ જ પ્રેમ અને વિશ્વાસ જે તેમને આટલી મુશ્કેલીઓમાં એકબીજા સાથે જોડી રાખતા હતા?
હવે ઝાંકો પડી ગયો હતો. પરંતુ એટલું કહેતા તો એની પત્ની પણ શાંત થઈ ગઈ હતી અને એના ચહેરા પર પણ થોડો અફસોસનો ભાવ દેખાયો હતો. કારણ કે ક્યાંક તો એ પોતાની નોકરીને લઈને સ્વાર્થી બની ગઈ હતી, જેના લીધે એને આજે મહેશ સાથે એવો વ્યવહાર કરી લીધો હતો. હજુ તો એની પત્ની આગળ કંઈ બોલે એ પહેલા જ મહેશ રૂમમાંથી બહાર નીકળી ગયો. તે રાતના અંધકારમાં એકલો ચાલવા લાગ્યો. એના મનમાં એક જ વિચાર ગુંજતો હતો, શું એની મહેનત અને ત્યાગનું આ જ ફળ હતું? પરંતુ એના હૃદયના એક ખૂણામાં હજી પણ આશા હતી કે આ ફક્ત એક ગેરસમજ છે અને એની પત્નીનો પ્રેમ અને સમજણ ફરી એમની નજીક લાવશે. આ નવો વળાંક તેમના સંબંધની નવી પરીક્ષા હતી અને મહેશ હંમેશની જેમ શાંતિથી આ પરીક્ષાનો સામનો કરવા તૈયાર હતું. પરંતુ એણે તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે આ પરીક્ષા એની જિંદગીને કેવા વળાંક પર લઈ જશે અને જ્યાં માણસે પોતાના પરિવાર માટે એટલું બલિદાન આપ્યું હતું, એક જ ઝાટકામાં એની આખી દુનિયા બદલાઈ જશે. પણ આવી જ રીતે પસાર થતા રહ્યું. પરંતુ મહેશના મગજ પર ચિંતાઓનો ભાર દિવસે ને દિવસે વધતો જતો હતો. એક તરફ એના મમ્મી પપ્પાની સતત ટીકાઓ અને કટાક્ષ એને માનસિક રીતે તોડી રહ્યા હતા. તેઓ દરરોજ એને યાદ કરાવતા કે એની પત્નીની સફળતા એને નીચો બનાવી દીધો છે. બીજી તરફ એની પત્નીને સોનલનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો, જે મહેશ માટે સૌથી મોટો આઘાત હતો. સોનલ જે અગાઉ ઘરના વિનમ્ર અને બધાનો આદર રાખનારી હતી, હવે એકદમ બદલાઈ ગઈ હતી. એના કલેક્ટરના હોદ્દાએ એનામાં એક નવો આત્મવિશ્વાસ લાગ્યો હતો, પરંતુ તેની સાથે એક અજાણ્યો અહંકાર પણ આવ્યો. એ હવે ઘરમાં બિંદાસ વર્તન કરતી અને ઘણી વખત એવું બોલતી કે જાણે એ બધાને ઓર્ડર આપતી હોય. મહેશ સામે એનો એવો વ્યવહાર એવો હતો કે જાણે એ એની સામે ખૂબ જ સામાન્ય હોય. આ બધું મહેશના હૃદયને ચીરી નાખતો હતો. એને લાગતું હતું કે જે પત્ની માટે એણે પોતાનું બધું દાવ પર લગાવ્યું તે જ હવે એને કોઈ અજાણી વ્યક્તિ લાગે છે. મહેશ રોજ કારખાનામાં થાકેલા શરીરે મહેનત કરીને ઘરે આવતો, પરંતુ ઘરે પણ એને શાંતિ નથી મળતી. પરિવારની ટીકાઓ, સોનલનો બદલાયેલો વ્યવહાર અને ઉપરથી ઉધાર આપનારાઓનું દબાણ, આ બધું એના મનને ભારી કરી રહ્યું હતું. ઉધાર આપનારા દરરોજ એને ફોન કરતા, ઘરે આવતા અને રૂપિયા માંગતા. મહેશ પાસે હજુ એટલી આર્થિક સમક્ષતા ન હતી કે આ દેવા ચૂકવી શકે. એણે સોનલની એક વખતની ગુસ્સાભરી પ્રતિક્રિયા પછી ફરી ક્યારેય દેવાની વાત નહોતી કરી. એ ચૂપચાપ આ બધું સહન કરતો, પણ અંદરથી એનું મન તૂટી રહ્યું હતું. સોનલનો બદલાયેલો વ્યવહાર મહેશ માટે સૌથી મોટું દુઃખ હતું. એને લાગતું કે એની પત્નીની સફળતાએ તેમની વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી કરી દીધી છે. આ દુઃખ એ કોઈની સાથે વહેંચી શકતો ન હતો, કારણ કે એની આસપાસના લોકો તો પહેલેથી જ એની મજાક ઉડાવતા હતા. રાત્રે જ્યારે ઘરમાં બધા સૂઈ જતા, મહેશ એકલો બેસીને વિચારતો. એના મનમાં સોનલનો પહેલાનો ચહેરો આવતો, જે ચહેરો એની દરેક મુશ્કેલીમાં એની સાથે હસતો હતો. એક તરફ દેવાનો બોજ, બીજી તરફ પારિવારિકની ટીકાઓ અને સૌથી વધુ એની પત્નીનો બદલાયેલો વ્યવહાર. મહેશ શાંતિથી આ બધું સહન કરતો, પણ એના હૃદયમાં એક ખાલીપો વધતો જતો હતો, જેને ભરવાનો રસ્તો એને દેખાતો ન હતો. એક દિવસ મહેશની સહનશીલતાની હદ પાર થઈ ગઈ. રાત્રે ઘરમાં શાંતિ હોવી જોઈએ ત્યારે સોનલે એક એવી વાત કરી જેણે મહેશના હૃદયને ઊંડે ઘા કર્યા. એણે કડવા સ્વરમાં કહ્યું, હવે તમે પણ કોઈ સારી જગ્યાએ જઈને નોકરી કરો. તમને એટલો તો વિચાર આવવો જોઈએ કે તમારી પત્ની કલેક્ટર છે. જો કોઈ મને પૂછે છે કે તમારા પતિ શું કરે છે, તો હું શું જવાબ આપું? તમારે મારા લીધે મારે નીચું જોવું પડે.
આ શબ્દો મહેશ માટે તીરની જેમ હતા. એના મનમાં એ વર્ષોની મહેનત, ત્યાગ અને સંઘર્ષની યાદો તાજી થઈ ગઈ, જે એણે સોનલના સપના માટે કર્યા હતા. મહેશે શાંતિ જાળવીને સોનલને સમજાવવાનો પ્રયાસ કર્યો. એણે ધીમા અવાજે કહ્યું, સોનલ, આજે આપણે આ મુકામ સુધી મારી નોકરીના લીધે જ પહોંચ્યા છીએ. હું તો એટલો ભણેલો નથી કે મને કોઈ સારી જગ્યાએ નોકરી મળી શકે. મેં જે કરી શક્યો તે મેં કર્યું. પરંતુ સોનલનો ગુસ્સો થમ્યો નહીં. એણે વધુ તીખા સૂરમાં કહ્યું, ખબર નહીં ભગવાને મને આવી કેવી કિસ્મત આપી. આપણા મતભેદોના કારણે આજે મને સમજાયું કે શિક્ષણ ખરેખર જરૂરી છે. કાશ તમે થોડા ભણેલા હોત તો મારે આજે નીચું જોવું ન પડે. સોનલના આ શબ્દોએ મહેશની સહન શક્તિની સીમા તોડી નાખી. હંમેશા શાંત નહેરારો મહેશ આજે ગુસ્સે થઈ ગયો. એના અવાજમાં દુઃખ અને ગુસ્સાનું મિશ્રણ હતું. એણે સોનલને યાદ કરાવ્યું, સોનલ, આજે તું જે મુકામ છે એ મારી મહેનતના લીધે છે. રાતોની મજૂરી, ઉધારનો બોજ, મારી વીંટી વેચવી, લોકોની ટીકાઓ સહન કરવી, આ બધું મેં તારા સપના માટે કર્યું અને આજે તું એ બધું ભૂલી ગઈ છે. પરંતુ સોનલનો અહંકાર હજી ઓછો થયો ન હતો. એણે મહેશની વાતને નજરઅંદાજ કરતા કહ્યું, તમે ફક્ત રૂપિયાની મદદ કરી, બાકી મહેનત તો મારી જ હતી ને. આવતા મહિને હું તમારા બધા રૂપિયા ચૂકવી દઈશ. એ પછી આ વાત મને ફરીથી ન સંભળાવતા. આ વાત સાંભળીને મહેશનું હૃદય ભાંગી ગયું. એનું મન એટલું દુઃખી થઈ રહ્યું હતું કે એને શબ્દોમાં પણ વર્ણવી શકાય એમ ન હતું. મહેશ અને સોનલ વચ્ચેની એક તકરારે તેમના સંબંધમાં એક અભેદ્ય દિવાલ ઊભી કરી દીધી હતી. સોનલનો કલેક્ટરનો હોદ્દો એના મનમાં એટલો અહંકાર લાવ્યો હતો કે એ પોતાના ભૂતકાળનું ભાન ભૂલી ગઈ હતી. જે મહેશે એના સપના માટે રાત દિવસ મહેનત કરી હતી. અને એમાં જ એક દિવસ સોનલે એક એવો નિર્ણય સંભળાવ્યો જે માટે આઘાતજનક હતો. એણે ઠંડા અને કઠોર સ્વરમાં કહ્યું, હું એ તમારી સાથે રહેવા નથી માંગતી. આ લગ્નથી હું જરા પણ ખુશ નથી. હું તમારાથી અલગ થવા માંગુ છું. આ વાત સાંભળીને મહેશ થોડી વાર માટે સ્તનબંધ થઈ ગયો. એની આંખો આશ્ચર્ય અને દુઃખથી ભરાઈ ગઈ. એને યાદ આવ્યું કે છેલ્લા ઘણા સમયથી સોનલનો વ્યવહાર બદલાઈ ગયો હતો. એની નજરોમાં ઉદાસીના, એના શબ્દોમાં કટાક્ષ અને એના વર્તનમાં અહંકાર. મહેશે ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે જે પત્નીના સપના માટે એણે પોતાનું બધું દાવ પર લગાવ્યું તે હવે એની સાથે એવી રીતના વર્તન કરે. એ લાગ્યું કે આવી જિંદગી જીવવા કરતાં સોનલે એની ઈચ્છા મુજબ સ્વતંત્ર આપવી વધુ સારું છે. મહેશે શાંતિથી સોનલનો નિર્ણય માની રાખ્યો. એણે કહ્યું, જો તું આમ ઈચ્છે છે તો હું તને રોકીશ નહીં. તારી ખુશીમાં જ મારી ખુશી છે. આ શબ્દો બોલતી વખતે એનું હૃદય તૂટી રહ્યું હતું, પણ એને પોતાની લાગણીઓને દબાવી દીધી. બંને એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. આ નિર્ણય મહેશના જીવનમાં એક નવી ચિંતા લઈને આવ્યો. આસપાસના લોકો જે પહેલેથી જ એની મજાક ઉડાવતા હતા હવે વધુ કઠોર બન્યા. જોને કે આટલું કર્યું અને આખરે એની પત્નીએ એને છોડી દીધો. એની પત્નીએ આટલું આગળ વધારી અને જુઓ આજે એકલો છે. આવી વાતો મહેશના કાને પડતી અને એના હૃદયમાં અફસોસનો કોઈ પાર ના રહેતો. મહેશ રાત્રે એકલો બેસીને વિચારતો કે શું એણે આ બધું કરીને ખોટું કર્યું? શું એની મહેનત અને ત્યાગનું આજ પણ હતું? પરંતુ એ પોતાના મનને સમજાવતો, મેં તો કોઈ સ્વાર્થ વગર સોનલના સપના પૂરા કર્યા. જો એની ખુશી આમાં છે તો હું એને રોકી ના શકું. આ નિર્ણય પછી મહેશનું જીવન એક નવા વળાંક પર આવી ગયું. પછી તો એના જીવનમાં એક સન્નાટો છવાઈ ગયો. હવે તો કોઈ વ્યક્તિને મળવાનું તો દૂર, વાતચીત કરવાનું પણ પસંદ ન હતો કરતો. એને ઉપરથી એના પરિવારની વાતોથી એ વધારે ને વધારે માનસિક રીતે અસ્વસ્થ થતો હતો. સોનલની અલગ થયા અને એક વર્ષ વીતી ગયું, પરંતુ મહેશના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. એનું જીવન એક નિરાશ દિનચર્ચામાં ફેરવાઈ ગયું હતું. સવારે કારખાને જવું, દિવસભર શારીરિક મહેનત કરવી અને સાંજે થાકેલા શરીરે ઘરે પાછા ફરવું. એના ચહેરા પર હવે ન તો હાસ્ય હતું ન તો આશા. જીવન જીવવાનો રસ એમનાથી લગભગ નીકળી ગયો હતો. એ ઘરે આવે ત્યારે ચૂપચાપ બેસી જતો, એકલો રહેતો અને ઘણી વખત રાત્રે
એના ભૂતકાળની યાદોમાં ખોવાઈ જતું. બીજી તરફ સોનલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. જે સોનલ મહેશના સમર્થન, ત્યાગ અને મહેશના બડે કલેક્ટરના હોદ્દા સુધી પહોંચી હતી, તેણે હવે પોતાનું એક નવું સંસાર વડાવી લીધું હતું. એણે એક પ્રખ્યાત અને નામચીન સરકાર કર્મચારી સાથે લગ્ન કરી લીધા હતા. એનું જીવન હવે ચમકદમકથી ભરેલું હતું. મોટું ઘર, સમાજમાં માન સન્માન અને એક એવો પતિ જેના હોદ્દા અને સ્થિતિ સાથે મેળ ખાતું હતું. સોનલ પોતાની આ નવી જિંદગીથી ખૂબ જ ખુશ હતી. પરંતુ આ બધી ખુશીઓ વચ્ચે સોનલના મનમાં મહેશનો વિચાર એકવાર પણ નહોતો આવ્યો. એને હવે ફક્ત પોતાની સફળતા, નવો પરિવાર અને સમાજમાં મળતું માન જ દેખાતું હતું. એના માટે મહેશે એક ભૂતકાળનો એવો અધ્યાય બની ગયો હતો જેને એને કાયમ માટે બંધ કરી દીધો હતો. બધાની જિંદગી આવી જ રીતે શરૂ રહી. એમાં જ એક દિવસ એની માતાની તબિયત 2 દિવસથી ખરાબ હોવાને કારણે મહેશ એમને લઈને હોસ્પિટલ ગયો. એના મનમાં ફક્ત માતાની ચિંતા હતી અને એ ડોક્ટર પાસે જઈને ઝડપથી સારવાર કરાવવા માંગતો હતો. પરંતુ હોસ્પિટલમાં એક એવી ઘટના બની કે જેણે મહેશના શાંત પણ ખાલી જીવનમાં એક તોફાન લાવી દીધું. ત્યાં બેસીને મહેશ એની માતા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એની નજર એક વ્યક્તિ પર પડી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સોનલ હતી. એને જોતા જ મહેશના ચહેરા પરના હાવભાવ એકાએક બદલાઈ ગયા. એનું હૃદય ધડકવા લાગ્યું અને એની આંખોમાં એક જટિલ ભાવનાઓનું મિશ્રણ દેખાયું. આશ્ચર્ય, દુઃખ અને અજાણ્યો ખાલીપો. સોનલ જે એક સમયે એના જીવનનું કેન્દ્ર હતી, હવે એકદમ અલગ લાગતી હતી. સોનલના ચહેરા પર પહેલા જેવું તેજ અને ચમક ગાયબ થઈ ગઈ હતી. એનો ચહેરો ફીકો પડી ગયો હતો, જાણે જીવનની કોઈ ભારે મુશ્કેલીઓએ એને ખુશી છીનવી લીધી હોય. એના કપાળ પર એક ઘાવનું નિશાન હતું, જે જોઈને મહેશને લાગ્યું કે એ પણ કદાચ પોતાની સારવાર માટે હોસ્પિટલ આવી હશે. એના વસ્ત્રો હજી પણ શાનદાર હતા, પણ એની આંખોમાં એ પહેલાનો અહંકાર કે આત્મવિશ્વાસ ન હતો. એની નજરમાં એક અજાણી ઉદાસી અને ગભરામણ દેખાતું હતું. મહેશને જોતા જ સોનલ ઝડપથી નજર નીચી કરી લીધી. એણે પોતાના હાથથી કપાળમાં ઘાવને ઢાંકવાનો પ્રયાસ કર્યા, જાણે એ નિશાનને છુપાવવા માંગતી હોય. એની હરકતોમાં એક ગભરાટ હતો, જાણે મહેશ સામે આંખ મેળવવા માંગતી ન હોય. મહેશે એક ક્ષણ માટે એને બોલાવવાનું વિચાર્યું, પણ એના હૃદયમાં ઊભી થયેલી ભાવનાઓએ એને રોકી લીધો અને ચૂપચાપ નજર ફેરવી લીધી અને પોતાની માતાને લઈને ડોક્ટરના કેબિન તરફ આગળ વધી ગયો. પરંતુ સોનલની આ એક ઝલકે મહેશને એને ભૂતકાળમાં લઈ આવ્યો. એના મનમાં એ જૂની યાદો તાજી થઈ ગઈ. એનું હૃદય ફરી એ દુઃખ અને દર્દથી ભરાઈ ગયું જે એણે 1 વર્ષ દબાવી રાખ્યું હતું. ડોક્ટરના કેબિનમાં બેસીને માતાની સારવારની વાતો ચાલતી હતી, પણ મહેશનું મન ત્યાં ન હતું. એ સોનલના ચહેરા પરથી ઉદાસી અને કપાળના ઘાવના નિશાન વિશે વિચારતો હતો. એને આશ્ચર્ય થયું કે જે સોનલ એક સમયે ચમકદમકથી ભરેલું જીવન જીવતી હતી, તે આજે આટલી બદલાયેલી કેમ લાગે છે? શું એના નવા જીવનમાં પણ કોઈ મુશ્કેલીઓ છે? પરંતુ મહેશે આ વિચારોને ઝાટકી નાખ્યા. એ જાણતો હતો કે સોનલનું જીવન હવે એનાથી અલગ છે અને એના દુઃખ કે ખુશી સાથે એને કોઈ સંબંધ નથી. હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરતી વખતે મહેશ શાંત હતો અને ના વિશ્વાસ હતા, પણ મહેશને સતત આ જ બધા વિચારો આવી રહ્યા હતા. એટલે પોતાના મનને વ્યસ્ત રાખવા એક કારખાનામાં કામમાં એના મગ્ન થઈ ગયો કે એને પોતાના માટે પણ સમય ન મળે. પરંતુ એક રાત્રે જ્યારે એ સૂવા માટે જઈ રહ્યો હતો, અચાનક એના ફોનની રિંગ વાગી. એનો ફોન ઉપાડીને સ્ક્રીન પર જોયું તો એક અજાણ્યો નંબર હતો. થોડી ખટપટ સાથે એણે ફોન ઉપાડ્યો અને જે અવાજ સાંભળ્યો તેનાથી એનું હૃદય ધડકવા લાગ્યું. ફોનની બીજી બાજુથી આવતો અવાજ બીજું કોઈ નહીં પણ સોનલનો હતો. એનો અવાજ રડવાથી ભરાઈ ગયો હતો અને એ ફક્ત એટલું જ બોલી રહી હતી, મને માફ કરી દો મહેશ, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. એના શબ્દોમાં પસ્તાવો અને દુઃખ સ્પષ્ટ ઝળકતા હતા, પરંતુ આ વાક્યો મહેશના હૃદયને સ્પર્શી શક્યા નહીં. સોનલના વર્તનથી એણે જે અશક્ય દુઃખ અને અપમાન સહન કર્યા હતા તે હજી એના મનમાં તાજા હતા. એના માટે સોનલનો પસ્તાવો હવે ખૂબ મોડો થઈ ગયો હતો. મહેશે શાંત પણ ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, હું તમને ઓળખતો નથી, આજ પછી અહીં ફોન ન કરતા. આ શબ્દો બોલતી વખતે એનું હૃદય ભારે થઈ ગયું હતું, પણ એને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી. સોનલના મનમાં પોતાની ભૂલનો પસ્તાવો હતો. એ જાણતી હતી કે એના અહંકાર
અને ખોટા વર્તનના લીધે મહેશનું હૃદય આટલું સખત થઈ ગયું છે. સોનલ ફોન પર મહેશ સાથે રડતા રડતા પોતાની ભૂલનો પસ્તાવો વ્યક્ત કરી રહી હતી. ત્યારે અચાનક એની પાછળથી એનો પતિ આવ્યો. એના અવાજમાં ગુસ્સો અને હિંસા હતી અને એણે સોનલને ઢોર મારવાનું શરૂ કરી દીધું. ગભરાઈને સોનલે ફોન નીચે મૂકી દીધો અને રડતા રડતા કહેવા લાગી, મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો. એનો અવાજ ભય અને નિરાશાથી ભરેલો હતો, પરંતુ એના પતિ તેની હિંસામાં કોઈ રોકાણ ન હતું. આ ઘટના ફોનની બીજી બાજુએ મહેશે સાંભળી અને એનું હૃદય થોડીવાર માટે ધડકી ગયું. સોનલનું જીવન જે એક સમય ચમકદમક અને સફળતાથી ભરેલું હતું, હવે એક દુઃખ સ્વપ્નમાં ફેરવાઈ ગયું હતું. શરૂઆતમાં જ્યારે એણે એક પ્રખ્યાત સરકારી કર્મચારી સાથે લગ્ન કર્યા, ત્યારે એને લાગ્યું હતું કે એણે પોતાના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. એના નવા પતિની નોકરી, એનું સામાજિક સ્થાન અને એની શાનદાર જીવનશૈલી સોનલને ખુશીઓથી દુનિયામાં લઈ ગઈ હતી. પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો, તેમ તેમ એના પતિની અસલિયત એની સામે ખુલવા લાગી. શરૂઆતમાં આ બાબતો નાના નાના ઝઘડાઓ સુધી મર્યાદિત હતી, પરંતુ જ્યારે સોનલે એના પતિની આદતો અને ખોટા વર્તન વિશે વધુ જાણ્યું, ત્યારે બંને વચ્ચેના મતભેદો વધવા લાગ્યા. એના પતિને જ્યારે ખબર પડી કે સોનલ એના વિશે બધું જાણી ચૂકી છે, ત્યારે એણે એની સત્તા અને પ્રભાવનો દુરુપયોગ કરીને સોનલને ખોટી રીતે ફસાવી. એણે એવી ચાલ રમી કે સોનલની નોકરીમાંથી સસ્પેન્ડ થઈ ગયું. જે કલેક્ટરનો હોદ્દો સોનલે મહેશની મહેનત અને પોતાની લગનથી મેળવ્યો હતો, તે હવે એની પાસેથી છીનવાઈ ગયો. સોનલ હવે ઘરની 4 દિવાલોમાં કેદ થઈ ગઈ અને એનો પતિ એની સાથે રાક્ષસની જેમ વર્તતો હતો. દિવસે ને દિવસે હિંસા વધતી ગઈ અને સોનલ પર શારીરિક અને માનસિક ત્રાસનો પહાડ તૂટવા લાગ્યો. આ બધી પરિસ્થિતિએ સોનલના જીવનની ચમકદમક છીનવી લીધી. એના ચહેરા પરનું તેજ ગાયબ થઈ ગયું અને એની આંખોમાં ફક્ત નિરાશા અને ભય જ રહ્યા. હોસ્પિટલમાં મહેશે જે ઘાવનું નિશાન એના કપાળે જોયું, તે એના પતિની હિંસાનું જ પરિણામ હતું. સોનલના જીવનની આ નવી વાસ્તવિકતાએ એને એની ભૂલનો અહેસાસ કરાવ્યો અને એને હવે મહેશની કદર થવા લાગી હતી. એમાં જ ગભરાટમાં સોનલ ફોન કાપવાનું ભૂલી ગઈ અને એના ઘરમાં ચાલી રહેલી હિંસક ઘટના મહેશે ફોનની બીજી બાજુએ સાંભળી શકતો હતો. સોનલના રડવાનો અવાજ, એના પતિના ગુસ્સાભર્યા શબ્દો અને મારપીટના અવાજો મહેશના કાનમાં ગૂંજતા હતા. એ અવાજો એના હૃદયને ચીરી નાખતા હતા અને થોડી વાર એના મનમાં એક તીવ્ર વિચાર આવ્યો, મારે સોનલને બચાવવા ત્યાં જવું જોઈએ. અને લાગ્યું કે જે સ્ત્રી એક સમયે એના જીવનનો હિસ્સો હતી, તે આજે આટલી મુશ્કેલીમાં છે અને એની મદદ કરવી એની ફરજ છે. એના હૃદયનો એક ભાગ હજી પણ સોનલ પ્રત્યે લાગણી ધરાવતો હતો અને એ અવાજો સાંભળી એનું મન વ્યાકુળ થઈ ગયું. પરંતુ બીજી જ ક્ષણોમાં મહેશે પોતાની જાતને રોકી. એના મનમાં એક બીજો વિચાર આવ્યો કે શું સોનલ જાણી જોઈને આ જીવન પસંદ કર્યું હતું? એને મહેશના પ્રેમ, એની મહેનત અને એના ત્યાગને નકારીને આ નવા જીવનનો નિર્ણય લીધો હતો. આવી રીતે એના જીવનમાં દખલગીરી કરવી યોગ્ય નથી. મહેશે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી અને ભારે હૃદયે ફોન કાપી નાખ્યો. એ જાણતો હતો કે સોનલનું દુઃખ એના માટે નવું નથી, પણ એના જીવનમાં હવે એનું કોઈ સ્થાન નથી. ફોન મૂક્યા પછી મહેશનું મન શાંત ન રહ્યું. એનું મન બેચેન થઈ ગયું. એને સોનલની ચિંતાએ ઘેરી લીધો. રાત્રે બારી પાસે બેસી ગયો અને રાતના શાંત અંધકારમાં એના મનમાં હજારો વિચારો ઘૂમરાતા હતા અને સોનલનો રડતો અવાજ, એના કપાળનું ઘાવનું નિશાન અને હોસ્પિટલમાં એનો ફીકો ચહેરો યાદ આવ્યો. એ રાત્રે જ્યારે એનો પતિ એને નિર્દયતાથી મારી રહ્યો હતો, ત્યારે સોનલની સહનશક્તિ સીમા તૂટી ગઈ. એ પોતાને બચાવવા માટે ગભરાઈને બચાવો બચાવોની બૂમો પાડવા લાગી. એનો અવાજ ભય અને વેદનાથી ભરેલો હતો, તો જાણે એ આખરી આશામાં પોતાના જીવનને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય. અચાનક એના ઘરની બહાર એક ગાડીનો અવાજ આવ્યો અને સોનલના પતિએ બારીમાંથી ડોકું કાઢીને જોયું. એ ગાડી પોલીસની હતી. આ દ્રશ્ય જોઈ એનો ગુસ્સો થોડીવાર માટે ઠંડો પડ્યો અને એ વિચારમાં પડી ગયો, પોલીસને અહીં કોણે બોલાવી? એના મનમાં શંકા ઊભી થઈ અને એને ડર લાગ્યો કે કદાચ એની હિંસા વિશે કોઈને ખબર પડી ગઈ હશે. પોલીસને કોઈ શંકા ન જાય એ માટે એણે ઝડપથી પોતાનો ગુસ્સો દબાવ્યો અને બહાર જઈને પોલીસને મળવાનું નક્કી કર્યું, જેથી એ બાબતને સામાન્ય બનાવી શકે. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ સીધા જ ઘરમાં પ્રવેશ કર્યા.
તેમણે આસપાસની સ્થિતિને તપાસ કરી. જ્યારે તેમની નજર સોનલ પર પડી ત્યારે તેઓ સ્તનબંધ થઈ ગયા. સોનલ નીચે જમીન પર બેઠી હતી. એના શરીર પર મારના નિશાન હતા. ચહેરો ફીકો પડી ગયો હતો અને આંખો ભય અને આંસુઓથી ભરેલી હતી. એની હાલત જોઈને પોલીસ ઇન્સ્પેક્ટરનું હૃદય દ્રવી ગયું. એણે તરત જ પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં સોનલ ચૂપ રહી. એના મનમાં ભય હતો, એના પતિનો ડર, સમાજની નિંદાનો ડર અને એ વિચાર કે એની વાત કોઈ સાંભળશે ખરું. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરના નમ્ર અને આશ્વાસન ભર્યા શબ્દોએ એને થોડી હિંમત આપી. આખરે એણે પોતાનું મૌન તોડ્યું અને ધ્રુજતા અવાજે એના પતિની બધી હકીકત કહી દીધી. સોનલની આંખોમાં આંસુ હતા, પણ એના શબ્દોમાં એક નવો નિશ્ચય હતો. એ હવે ચૂપ રહેવા માંગતી ન હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે સોનલની વાત સાંભળીને તરત જ એના પતિની ધરપકડ કરી. એને હાથકડી પહેરાવીને બહાર લઈ જવામાં આવ્યો. જતી વખતે ઇન્સ્પેક્ટરે સોનલ સામે જોઈને એક વાત કહી, જે સાંભળીને સોનલની આંખોમાંથી આંસુઓ રોકાતા ન હતા. ઇન્સ્પેક્ટરે શાંત અવાજે જણાવ્યું, મેડમ, અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો હતો. એમણે તમારા ઘરનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે અહીં એક સ્ત્રી પોતાના પતિથી ખૂબ હેરાન થઈ રહી છે. એમણે અમને વહેલી તકે અહીં પહોંચવા વિનંતી કરી. સોનલે ધ્રુજતા હૃદયે ઇન્સ્પેક્ટરને એ વ્યક્તિનું નામ પૂછ્યું. જ્યારે ઇન્સ્પેક્ટરે મહેશ નામ લીધું ત્યારે સોનલનું હૃદય જાણે સ્તનબંધ થઈ ગયું. એ નામ સાંભળતા જ સોનલની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. એ પોતાની લાગણીઓને રોકી શકી નહીં. મહેશ જેણે એને એના અહંકારમાં અપમાનિત કર્યો, જેની મહેનત અને પ્રેમને નજર અંદાજ કર્યા અને જેની પાસે એણે માફી માંગી હતી, પણ જેના ઠંડા જવાબે એનું હૃદય તોડી નાખ્યું હતું. એ જ મહેશ એની બૂમો સાંભળીને પોલીસને બોલાવ્યા હતા. એની ચિંતા, એની સુરક્ષા માટે એનો નિસ્વાર્થ નિર્ણય, એનો માનવીય સ્વભાવ, આ બધું સોનલના હૃદયમાં એક તીવ્ર દ્રઢ ઊભું કરી ગયું. પોલીસની ગાડી એના પતિને લઈને નીકળી ગઈ અને સોનલ ઘરમાં એકલી રહી. એ નીચે જમીન પર બેસી ગઈ. એના શરીર પર હજુ મારના નિશાન હતા અને એની આંખોમાંથી આંસુઓ રોકાતા ન હતા. એને પોતાના કર્યાનો અફસોસ એટલો તીવ્ર હતો કે એ શબ્દોમાં વ્યક્ત કરી શકે એમ ન હતી. એને યાદ આવ્યું કે કેવી રીતે એણે મહેશના પ્રેમ, એની મહેનત અને એના ત્યાગને નજરઅંદાજ કરીને એક એવા માણસને પસંદ કર્યો જેણે એનું જીવન નરક બનાવી દીધું. બીજા દિવસે મહેશ પોતાના કારખાનામાં રોજની જેમ કામ કરી રહ્યો હતો. એનું ધ્યાન કામમાં હતું અને એ પોતાના મનને સોનલની ગઈ રાતની ઘટનામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો. એ જ વખતે એક માણસ આવીને એને કહ્યું, બહાર કોઈ તમને બોલાવી રહ્યું છે. મહેશે થોડું આશ્ચર્ય સાથે પોતાનું કામ અટકાવ્યું અને બહાર જોવા ગયો. પરંતુ જ્યારે એની નજર બહાર ઉભેલી વ્યક્તિ પર પડી ત્યારે એના પગ અટકી ગયા. એ સોનલ હતી જે એને મળવા આવી હતી. સોનલનો ચહેરો ઉદાસ અને થાકેલો લાગતો હતો. એની આંખો લાલ હતી અને એના શરીર પર હજી પણ ગઈ રાતના નિશાન દેખાતા હતા. મહેશે એને જોતા જ પોતાનો પગ પાછળ ખેંચી લીધો, જાણે એની સામે આવવા માંગતો ન હોય. એના હૃદયમાં ગઈ રાતની બૂમો અને સોનલનો રડતો અવાજ હવે ગુંજતો હતો, પણ એનું મને હવે સોનલના દુઃખમાં ડૂબવા તૈયાર ન હતું. પરંતુ સોનલે એને રોકવાનો પ્રયાસ કર્યો. એ રડતી રડતી એની પાછળ દોડી આવી અને ધ્રુજતા અવાજે કહેવા લાગી, મહેશ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરી દો. એ સતત આ જ વાત બોલતી હતી, જાણે એની પાસે બીજું કાંઈ કહેવાનું ન હોય. પરંતુ મહેશનું હૃદય હવે સોનલના અવસરોની દ્રવી શકે એમ ન હતું. એને શાંત પણ દ્રઢ સ્વરે જવાબ આપ્યો, સોનલ, હું હવે ઘણો આગળ નીકળી ગયો છું. મને હવે એકલું રહેવું જ પસંદ છે. તે તારી મરજીથી આ રસ્તો પસંદ કર્યો હતો અને હવે આગળ જ્યાં કંઈ થાય એની જવાબદારી પણ તારી જ છે. હું ફક્ત તારી મદદ કરી રહ્યો હતો, કારણ કે તારી જગ્યાએ બીજું કોઈ હોત તો પણ હું આ જ કરત. પણ કૃપા કરીને આજ પછી મને મળવાની કોશિશ ન કર. હું તારો ચહેરો જોવા નથી માંગતો. મહેશના આ શબ્દો સોનલ માટે તીરની જેમ હતા. એની આંખોમાંથી આંસુઓ વહેતા હતા, પણ એના હૃદયને સ્વીકારી લીધું હતું કે એની ભૂલની કિંમત એના માટે ખૂબ ભારે પડી હતી. એ જાણતી હતી કે મહેશના શબ્દોમાં દુઃખ અને નિશ્ચયનું મિશ્રણ હતું. એના પ્રેમ અને સમર્પણને નજરઅંદાજ કરી એને જે રસ્તો પસંદ કર્યો એના પરિણામો હવે એને જ ભોગવવા પડશે. મહેશે ગઈ રાત્રે પોલીસને બોલાવીને એનો જીવ બચાવ્યો, પરંતુ એનું હૃદય હવે સોનલના પસ્તાવાને સ્વીકારવા તૈયાર ન હતું. સોનલ રડતી રડતી
ત્યાં ઊભી રહી જ્યારે મહેશ ચૂપચાપ પાછો કારખાનામાં ચાલ્યો ગયો. અંતે મહેશે પોતાના આત્મસન્માનને પસંદ કરીને એકલું જીવન જીવવાનો નિર્ણય કરી લીધો, જેનાથી એનું મન શાંત રહ્યું. બીજી તરફ સોનલ માટે આ ઘટના એક કઠોળ પાઠ બની. એની એક ભૂલ મહેશના પ્રેમ અને સમર્પણને નજરઅંદાજ કરવાની એની આખી જિંદગી બરબાદ કરી ગઈ. એ આખું જીવન પસ્તાવાના બોજ હેઠળ જીવતી રહી, એ જાણીને કે એણે એક નિસ્વાર્થ માણસને ગુમાવ્યો અને એના અહંકારે એની જિંદગીને વેરવિખેર કરી નાખી. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂર શીખવા મળ્યું કે જીવનમાં સફળતા અને ચમકદમકની પાછળ દોડવું ઠીક છે, પણ આપણે એ લોકોને ભૂલવા ન જોઈએ જે આપણી સફળતાનો આધાર બન્યા હોય. સમયસર આપણા ચાહનારાઓની કદર કરવી જરૂરી છે. જે લોકો આપણી ખુશી માટે પોતાનું બધું દાવ પર લગાવે છે તેમનું મોડ સમર્પણ આપણે ઓળખવું જોઈએ. જ્યારે તેઓ આપણી સાથે હોય ત્યારે તેમની કિંમત સમજવી જોઈએ, કારણ કે એકવાર તેઓ દૂર થઈ જાય પછી ફક્ત પસ્તાવો જ બાકી રહે છે. અને સોનલ જેમ જીવનમાં એક ભૂલ તમારું આખું જીવન બદલી શકે છે અને એ ભૂલનો અફસોસ આપણને જીવનભર સતાવી શકે છે. આથી જો તમારા જીવનમાં એવા લોકો હોય જેના માતા પિતા, જીવનસાથી, મિત્રો કે અન્ય કોઈ જે તમારી ચિંતા કરે છે, તમારા સપનાઓના પૂરા કરવામાં સાથ આપે છે અને તમારી ખુશી માટે બધું કરે છે, તો તેમની કદર કરવામાં મોડું ન કરવું જોઈએ. એમને પ્રેમ, આદર અને મહત્વ આપવું જોઈએ, જેથી જીવનમાં પસ્તાવાનો અવસર ન આવે. વહાલા મિત્રો, વાર્તા અહીં પૂરી થઈ. તમને ગમ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને આવી જ વાર્તા સમયસર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. મિત્રો, લાઈક તો કરી જ દેવાની અને આગળ શેર કરી દેવાનું, એટલે અમને પણ ઘણું મજા આવે. થેન્ક યુ.